નમસ્કાર. આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ કોઈ સામાન્ય હવામાનની આગાહી નથી. સાચું કહું તો આ એક જીવન મરણનો સવાલ બની શકે છે. આવનારા દિવસોમાં જે ગરમી પડવાની છે એ એવી છે જે કદાચ આપણે પહેલાં ક્યારેય નથી અનુભવી. સવાલ એ છે કે શું આપણે એના માટે તૈયાર છીએ? આ સ્ક્રીન પર દેખાતા આંકડા પર એક નજર નાખો. 55 ડિગ્રી સેલ્સિયસ. આ કોઈ મજાક નથી, ખરું ને? હવામાન વિભાગના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે તાપમાનનો પારો આ ભયાનક સ્તર સુધી પહોંચી શકે છે. જરા કલ્પના તો કરો કે એ ગરમી કેટલી અસહ્ય હશે. અને જુઓ, આ માત્ર કોઈ આગાહી નથી. આ એક સત્તાવાર હાઈ એલર્ટ છે, અને એ પણ સીધું નાગરિક સંરક્ષણ મહાનિર્દેશાલય તરફથી આવ્યું છે. તેઓ ખાસ કરીને 29 એપ્રિલથી 12 મે સુધી ખૂબ જ સાવચેત રહેવા માટે કહી રહ્યા છે. આ વાતને આપણે બિલકુલ હળવાશથી ન લઈ શકીએ. તો આવી ગંભીર પરિસ્થિતિમાં સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત છે આપણા પોતાના અને આપણા પ્રિયજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ચાલો સમજીએ કે આપણે પોતાને આ ગરમીથી કઈ રીતે સુરક્ષિત રાખી શકીએ. એક વાત ખાસ મગજમાં રાખવાની છે. સવારના 10 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધીનો સમય. આ સમયને રેડ ઝોન સમજો. આ એવો સમય છે જ્યારે સૂરજનો તાપ સૌથી વધારે આકરો અને જોખમી હોય છે. બને ત્યાં સુધી આ સમયગાળામાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જ જોઈએ. ચાલો હવે કેટલીક જીવનરક્ષક ટિપ્સ પર આવીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું, શરીરને હાઇડ્રેટેડ રાખવું. પુષ્કળ પાણી પીઓ, સાથે સાથે છાશ, લસ્સી કે દહીં જેવી ઠંડી વસ્તુઓ લેતા રહો. બીજું, જો સહેજ પણ ગભરામણ થાય, ગુંગરામણ જેવું લાગે તો જરાય મોડું કર્યા વગર તરત ડોક્ટર પાસે પહોંચી જાઓ. ત્રીજું, ઘરમાં હવા ઉજાસ રહેવા દો, બારી બારણા ખુલ્લા રાખો. અને હા, એક અગત્યની વાત, મોબાઈલ ફોન વધુ પડતી ગરમીમાં એક ખતરનાક સાબિત થઈ શકે છે, એટલે એનો ઉપયોગ થોડો ઓછો કરવો હિતાવહ છે. ઘણીવાર આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે ઉનાળામાં આપણી બંધ કાર એક ધગધગતી ભઠ્ઠી જેવી બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે થોડી જ મિનિટોમાં અંદરનું તાપમાન ખતરનાક સ્તરે પહોંચી શકે છે. તો ચાલો જોઈએ કે આ જોખમથી કઈ રીતે બચી શકાય. આ બધી વસ્તુઓ છે ને, એ ગરમીમાં કારની અંદર એક ટાઈમ બોમ્બ જેવી છે. ગેસના ડબ્બા હોય, લાઇટર હોય, સોડાની બોટલો, પરફ્યુમ, આ બધું જ ગરમીને કારણે ફાટી શકે છે. આજે જ પોતાની કાર ચેક કરી લેજો અને આ બધી વસ્તુઓને તરત બહાર કાઢી નાખજો. વાહનને સુરક્ષિત રાખવા માટે આ 4 સાદા નિયમો છે. પહેલું, કાર પાર્ક કરો ત્યારે બારીનો કાચ સહેજ મામૂલી ખુલ્લો રાખો. બીજું, પેટ્રોલની ટાંકી ક્યારેય ફૂલ્લે ન ભરાવો. ત્રીજું, પેટ્રોલ ભરાવાનો શ્રેષ્ઠ સમય સાંજનો છે, જ્યારે વાતાવરણ ઠંડુ હોય. અને ચોથું, ટાયરમાં જરૂર કરતાં વધુ હવા ન ભરો, કારણ કે ગરમીથી હવા વિસ્તરે છે. આ નાની નાની બાબતો મોટો ફરક પાડી શકે છે. બહાર જ્યારે આગ જેવી ગરમી હોય ત્યારે આપણું ઘર જ આપણું સૌથી મોટું સુરક્ષા કવચ છે. તો ચાલો એ સુનિશ્ચિત કરીએ કે આપણું આ કવચ એકદમ મજબૂત અને સલામત છે. જો જ્યારે બહારનો પારો 47 ડિગ્રીને પણ પાર કરી રહ્યો હોય ત્યારે ઘરની અંદર એર કન્ડિશનરને 24થી 25 ડિગ્રી પર સેટ કરવું સૌથી યોગ્ય છે. આનાથી શરીરને પણ આરામ મળશે અને વીજળીના મીટર પર પણ લીશની ભાર નહીં આવે. ઘરની સલામતી માટે આ થોડા મંત્રો યાદ રાખીએ. 1. વીજળીના મીટર પર ઓવરલોડ ન થવા દઈએ. બીજું, જે રૂમમાં કોઈ ન હોય ત્યાંનું એસી બંધ રાખીએ. ત્રીજું, એસીને પણ દર 2-3 કલાકે અડધો કલાકનો આરામ આપીએ. અને ચોથું, ગેસનો બાટલો ક્યારેય સીધા તડકામાં ન રાખવો જોઈએ. આટલું ધ્યાન રાખીશું તો ચિંતા ઓછી થશે. હવે એક એવી ચેતવણી જેના વિશે કદાચ આપણે વિચાર્યું પણ નહીં હોય. આ ભીષણ ગરમીથી બચવા માટે માત્ર આપણે જ નહીં, પણ સાપ અને વીંછી જેવા જીવજંતુઓ પણ ઠંડકવાળી જગ્યા શોધતા હોય છે. અને એ ઠંડક એમને કદાચ આપણા ઘરમાં કે બગીચામાં મળી શકે છે. એટલે આ દિવસોમાં થોડું વધુ સાવધાન રહેવું પડશે. ખાસ કરીને બાળકો અને પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખવું પડશે. અત્યાર સુધી આપણે જે પણ જાણ્યું અને સમજ્યું એ ફક્ત આપણા સુધી સીમિત ન રાખીએ. કહેવાય છે ને કે જ્ઞાન વહેંચવાથી વધે છે, અને આ કિસ્સામાં તો તે કોઈનું જીવન પણ બચાવી શકે છે. ખુદ સત્તાવાળાઓ આપણને વિનંતી કરી રહ્યા છે કે આ માહિતીને આપણે બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડીએ. જરા વિચારો, આપણો એક શેર કદાચ કોઈ વ્યક્તિ માટે જીવનદાન સાબિત થઈ શકે છે. ઘણા લોકો હજુ પણ આ જોખમોથી તદ્દન અજાણ હોઈ શકે છે. તો ચાલો 1 મિનિટ માટે વિચારીએ. આપણા પરિવારમાં, આપણા મિત્ર વર્તુળમાં કે આપણા વોટ્સએપ ગ્રુપમાં એવું કોણ છે જેના સુધી આ માહિતી પહોંચવી ખૂબ જ જરૂરી છે? હવે રાહ જોવાનો સમય નથી. ચાલો આ જાણકારી તરત જ તેમના સુધી પહોંચાડીએ.